મિત્રો, માવો મસાલો ગુટકા જે શરીર માટે ધીમું ઝેર છે. જાણો તમારા શરીરની અંદર કઈ રીતે નુકસાન કરે છે. મિત્રો, માવો મસાલો ગુટકા જે તમાકુની અંદર નિકોટિન રહેલું છે, જે નિકોટિન શરીર માટે બહુ જ નુકસાનકારક છે. મિત્રો, શરૂઆત મોઢાથી કરે છે. મોઢામાં ધીરે ધીરે મોઢું ખોલવાનું ઓછું થાય છે, મોઢાની ચામડી ધીરે ધીરે જાડી બને છે અને ધીરે ધીરે મોઢાનું કેન્સર થવાની શક્યતા થઈ શકે છે. એ જ રીતે હૃદયમાં બીપી અને અટેક. તમાકુની અંદર નિકોટિન રહેલું હોવાથી બીપીમાં એટલે કે બ્લડ પ્રેશરમાં વધારો થાય છે અને અટેક આવવાનું જોખમ વધી શકે છે. એ જ રીતે દાંત પીળા કે કાળા રંગના થાય છે, સાથે સાથે દાંતના બેડા નબળા પડે છે અને પાયોરિયા જેવી બીમારીઓ પણ થઈ શકે છે. એ જ રીતે પેટ. સતત માવો મસાલો કે ગુટકા ખાવાથી રસ સતત પેટની અંદર જાય છે, જેથી ગેસ એસિડિટીની સમસ્યા થઈ શકે છે. ધીરે ધીરે અલ્સર એટલે કે ચાંદા પણ પેટના પડી શકે છે. એ જ રીતે મગજ. એ વ્યસન મગજ નિકોટિન પર આધારિત થઈ જાય છે, જેથી ધીરે ધીરે એકાગ્રતામાં તકલીફ થાય છે, સ્વભાવ ચીડિયાપણું થાય છે. આ રીતે નિકોટિનથી શરીરમાં ઘણા બધા નુકસાનો થતા હોય છે. ગુજરાતમાં 70% વધારે મોઢાના કેન્સર તમાકુના લીધે થતા હોય છે.